સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની, જ્યાં 12 વર્ષીય બાળકનું તળાવમાં ડૂબી જતા કરુણ મોત નીપજ્યું। મૂળ બિહારનો અને હાલ સચિન જીઆઈડીસીમાં રહેતો ચંદુ પ્રસાદ બપોરે નાહવા માટે તળાવ પર ગયો હતો અને થર્મોકોલના સહારે પાણીમાં ઉતર્યો હતો, પરંતુ અચાનક થર્મોકોલ તૂટી ગયું અને તે અંદાજિત 20 ફૂટ ઊંડા તળાવમાં ડૂબવા લાગ્યો હતો। ઘટના સમયે આસપાસ અન્ય કોઈ હાજર ન હોવાથી તેને તાત્કાલિક મદદ મળી શકે નહીં। પરિવારજનોને જાણ કરવામાં આવતા તેમણે ફાયર વિભાગ અને એમ્બ્યુલન્સને કોલ કર્યો, પરંતુ કમનસીબે બાળકને બચાવી ન શકાયું। 3 બહેનો અને 2 ભાઈઓના પરિવારમાં એક બાળકના અકાળે મોતથી પરિવારમાં શોક છવાયો છે। घटना ये लोग 11 बजे जो है तालाब पे नहाने के लिए गए, घर से 5 किलोमीटर दूर। ये 5 बच्चे थे। तो फिर क्या हुआ वहाँ पे ये जो है डूब गया, तो चारों आए तो घर पे अपना बताए और उसके बाद घर वाले गए। वो दोपहर में नहाने गया सर, वही नहाते समय वो डूब गया। तो आपको कैसे पता चला? वो बच्चे लोग बताया। मतलब आपके ही बच्चे सब गए थे या कोई और? और